ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? ફાઇન. ઓકે, આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ. આપણે વર્કબુકમાં કરવાનું કીધું હતું, બરાબર? મેં તમને વર્કબુકમાં ક્વેશ્ચન લખવા પણ પીડીએફમાં મોકલ્યા હતા કે આટલાથી આટલા ક્વેશ્ચન તમારે લખી લેવા. તો આજે હું તમને એ સમજાવી દઉં છું વર્કબુકની અંદર જે ક્વેશ્ચન લખવાના કીધા હતા એ. ઓકે, તો જુઓ તમારી વર્કબુકની અંદર, એમાં તમને ક્વેશ્ચન 1 છે કે પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો. તો આ બધા પ્રશ્નો છે એ હિતુઝ ક્લાસરૂમ, હિતુનો વર્ગખંડ, જે પેરેગ્રાફ આપણે કર્યો હતો, જે ફકરો, બરાબર, એના આધારે આ પ્રશ્નના જવાબ આપવાના છે. તો આપણને બધાને ખબર છે કે હિતુના ક્લાસરૂમમાં આપણે શું શું આવતું હતું. શું હતું હિતુના ક્લાસરૂમમાં? તો કે વર્ગખંડ છે એ મોટો હતો, બરાબર, વિદ્યાર્થીઓ બેઠા હતા, ટીચર છે, સ્ટેજ હતું, દિવાલો કેવી છે, પંખા છે, બારી છે, બધું વર્ણન આપણને આપ્યું હતું ને, બરાબર. તો એ વર્ણનના આધારે આપણે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન શું છે કે વેર ઇઝ હિતુ? હિતુ ક્યાં છે? તો કે હિતુ ક્યાં હતો? ઓન ધ ફર્સ્ટ બેન્ચ. તો કે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ પહેલી બેન્ચમાં છે. બીજો પ્રશ્ન, વેર ઇઝ ધ ડસ્ટબિન? કચરા ટોપલી ક્યાં છે? તો કે કચરા ટોપલી ક્યાં હતી? નિયર ધ ડોર. તો કે ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. ત્રીજો પ્રશ્ન શું હતો? વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? સમાચાર પત્ર ક્યાં છે? વોટ કલર ઇઝ ઇટ? તેનો કલર કેવો છે? તો સમાચાર પત્ર હતું એ ક્યાં હતું? નિયર ધ વિન્ડો. તો ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. જ્યારે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે શીખ્યા છીએ કે ઓન, નિયર, અંડર, બરાબર, જવાબ આપીએ ત્યારે એનો ઉપયોગ કરવો પડે છે. તો કે બુલેટિન બોર્ડ છે એ નિયર ધ વિન્ડો, જે બારી હતી એના નજીક, અને એનો કલર કેવો હતો? ઇટ ઇઝ ગ્રીન, તે લીલું છે. વોટ ઇઝ ધેર ઇન ધ કપબોર્ડ? કબાટમાં શું છે? તો આપણને ખબર છે કે સ્ટોરી બુક્સ. તો અહીંયા સ્ટોરી બુક્સ, વધારે ચોપડીઓ હતી એટલે શું આવશે? ધેર આર. ઇઝ નહીં આવે, બરાબર. સ્ટોરી બુક્સ, બુક્સ છે, બુક નથી. તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. કબાટમાં વાર્તાની ચોપડીઓ છે. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ? તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે? તો કે યસ, પછી યસ કરી દેવાનું, અલ્પવિરામ. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. યોરની જગ્યાએ માય. ઇઝ હિતુઝ ક્લાસરૂમ બિગ? હિતુનો ક્લાસરૂમ મોટો છે? તો કે હા, યસ, હિતુઝ ક્લાસરૂમ ઇઝ બિગ. ઓકે, ચાલો. વોટ કલર આર ધ વોલ્સ? દિવાલનો કલર કેવો હતો? તો આપણને ખબર છે દિવાલો કેવી હતી? પિંક, બરાબર. તો ધ વોલ્સ કલર ઇઝ લખવાનું, બરાબર. ધ વોલ્સ કલર, અથવા તો અહીંયા જો વોલ્સ છે, સોરી, બરાબર, બહુવચનમાં છે એટલે આર લખવાનું, બરાબર. એમ પણ તમે લખી શકો કે ધ વોલ્સ આર પિંક, દિવાલો ગુલાબી છે. પછી વોટ કલર ઇઝ ધ સીલિંગ? બરાબર, છતનો કલર કેવો છે? તો કે વ્હાઈટ. તો ધ સીલિંગ ઇઝ વ્હાઈટ, છત સફેદ છે. પછી હાઉ મેની વિન્ડોઝ આર ધેર? કેટલી બારી હતી? જે પેરેગ્રાફ હતો એમાં, ક્લાસરૂમમાં, હિતુના વર્ગખંડમાં. તો ધેર આર 2 વિન્ડોઝ, 2 બારીઓ છે. વોટ કલર આર ધ ડોર્સ? બારણાનો કલર કેવો છે? તો કે બ્રાઉન હતો ને, બરાબર. તો ધ ડોર્સ આર બ્રાઉન, કથ્થઈ. વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ? ટીચરનું ટેબલ ક્યાં છે? બરાબર. તો ક્યાં છે ટીચરનું ટેબલ? તો ઓન ધ પ્લેટફોર્મ. ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ટીચરનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. વેર ઇઝ ધ ચેર? ખુરશી ક્યાં છે? તો ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. નિયર ધ ટેબલ, ટેબલની નજીક ખુરશી છે.
વેર ઇઝ ધ બુક? પુસ્તક ક્યાં છે? તો ક્યાં છે? ઓન ધ ટેબલ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર પુસ્તક છે. આ બધું આપણે ઓલા વર્ણનના આધારે જવાબ લખવાના છે. ઇઝ ધ બુક થીન? શું બુક જે પુસ્તક છે એ થીન એટલે પાતળું. શું થીન એટલે પાતળું? તો કે નો, ધ બુક ઇઝ નોટ થીન. પુસ્તક પાતળું નહોતું, આપણને ખબર છે. એ કેવું હતું? થીક. ઓકે, ચાલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. હવે એના પછી 15મો ક્વેશ્ચન છે કે વેર ઇઝ ધ ટીચર? શિક્ષક ક્યાં છે? તો ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ઓકે, ટીચર ક્યાં છે? બ્લેકબોર્ડની નજીક. વોટ ઇઝ ધેર ઇન હિઝ હેન્ડ? હિઝ હેન્ડ એટલે તેમના હાથમાં. વોટ ઇઝ ધેર? તેમના હાથમાં. વોટ એટલે શું? તેમના હાથમાં શું છે? તો કે ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. તેમના હાથમાં ચોક છે. વોટ કલર ઇઝ ધ ચોકસ્ટિક? આ ચોક છે, બરાબર. ચોકસ્ટિકનો કલર કેવો છે? તો કે ધ ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ. કેવો છે? સફેદ. એના પછીનો પ્રશ્ન શું છે? વેર ઇઝ ધ કપબોર્ડ? કબાટ ક્યાં છે? તો ક્યાં હતું? નિયર ધ બ્લેકબોર્ડ. તો ધ કપબોર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. કાળા પાટિયા નજીક. ઇઝ હિતુઝ ક્લાસરૂમ ક્લીન? હિતુનો ક્લાસરૂમ વર્ગખંડ છે એ ચોખ્ખો છે? તો કે યસ, હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન. બરાબર. તો આ હતા આપણા ક્વેશ્ચન આન્સર. બરાબર, સમજી ગયા બધા? ઓકે, એના પછી શું છે? ક્વેશ્ચન 2. ટ્રુ ફોલ્સ છે, ખરા ખોટા. જ્યાં સાચું હોય ત્યાં ટ્રુ, ખોટું હોય ત્યાં ફોલ્સ. અથવા તો તમે આ રીતની નિશાની પણ કરી શકો. ઓકે, એમાં પહેલું વાક્ય શું છે? ચાલો સમજાવી દઉં. હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. સ્મોલ એટલે નાનું. હિતુનો ક્લાસરૂમ નાનો છે? તો કે ના. તો ખોટું. તો ખોટું આપી દેવાનું. જવાબ મેં તમને આપેલા જ છે. ઓકે, ચાલો ખાલી સમજાવી દઉં. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. જે સમાચાર પત્ર છે એ લીલું છે? તો કે હા. તો ટ્રુ થઈ જશે. શું થઈ જશે? ટ્રુ. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. તે ઇંગ્લિશનું પુસ્તક છે? તો કે ખોટું. શું હતું? ડિક્શનરી. ઓકે, એટલે ત્યાં શું આવશે? ખોટું. ધેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ. વર્ગખંડમાં 2 ટોપલીઓ છે? તો 2 હતી વર્ગખંડમાં? તો કે ના. તો ત્યાં શું આવશે? ખોટું. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ. દિવાલ ઉપર ચિત્રો છે? તો દિવાલ ઉપર હતા? ખોટું કે ખરું? તો કે ખોટું. એના પછી શું છે? ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. બરાબર, કાળા પાટિયા નજીક કપબોર્ડ એટલે કબાટ છે? તો યસ. તો રાઈટ કરી દેવાનું. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ ફર્સ્ટ બેન્ચમાં છે? તો કે સાચું. ધ સીલિંગ ઇઝ પિંક. જે છત છે એ ગુલાબી છે? તો કે ના. કેવી હતી? વ્હાઈટ. તો પિંકની જે પિંક છે એ ત્યાં શું આવશે? રોંગ. રોંગ એટલે ખોટું. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. ફ્લોર એટલે ભોંયતળિયું, બેન્ચીસ એટલે પાટલીઓ. આર ક્લીન સ્વચ્છ છે? તો છે. તો યસ, રાઈટ આવશે. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. ટેબલ ઉપર શબ્દકોશ છે? તો સાચું. ધ બુલેટિન બોર્ડ ઇઝ બ્લેક. જે બુલેટિન સમાચારનું પાટિયું છે એ કાળું છે? તો ખોટું. કેવા કલરનું હતું? ગ્રીન. બરાબર. ધેર ઇઝ 1 વિન્ડો ઇન ધ રૂમ. તો ખોટું. રૂમમાં એક બારી છે? તો કે ના. ધ ડોર્સ આર બ્રાઉન. બારણા છે એ કથ્થાઈ છે? બરાબર. તો સાચું કે ખોટું? તો કે સાચું. ધેર ઇઝ 1 વિન્ડો ઇન ધ રૂમ. તો એ તો ખોટું. બરાબર. પછી ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે? તો સાચું. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ઓલ્ડ. ખુરશી અને ટેબલ ઓલ્ડ એટલે જૂના છે? તો કે ખોટું. નવા હતા. ધ ચોકસ્ટિક ઇઝ ગ્રીન. ચોક છે એ લીલો છે? તો કે ખોટું. કેવો હતો? વ્હાઈટ.
There are story books in the cupboard. કબાટમાં વાર્તાની ચોપડીઓ છે તો કે રાઈટ. The dustbin is near the blackboard. તો કે ખોટું. ડસ્ટબિન બ્લેકબોર્ડ નજીક છે. ડસ્ટબિન બ્લેકબોર્ડની નજીક હતી તો કે ના, તો આવશે ખોટું. બરાબર. એવી જ રીતના ખરા ખોટા લખવાના છે. એના પછી ત્રીજો ક્વેશ્ચન શું છે? આખા 1, 2, 3 જે ક્વેશ્ચન છે એ હિતુઝ ક્લાસરૂમને આધારે પ્રશ્ન પૂછેલા છે. બરાબર. એના આધારે જવાબ દેવાના છે. તો તમને અહીંયા ત્રીજો પ્રશ્ન છે એમાં અહીંયા કાઉન્સ પણ આપ્યા છે. સાચો જવાબ શોધીને લખવાનો છે. શું છે? હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ખાલી જગ્યા તો કે ક્લાસરૂમ. ગાર્ડન કે ક્લાસરૂમ તો કે ક્લાસરૂમમાં. હિતુ અને તેના મિત્રો ક્યાં છે? વર્ગખંડમાં. ઇટ ઇઝ અ ખાલી જગ્યા ક્લાસરૂમ. કેવો છે? સ્મોલ કે બિગ તો કે બિગ. મોટો વર્ગખંડ છે. ધ વોલ્સ આર પિંક. આવડે ને જવાબ? ચાલો બોલતા જજો. ધ ખાલી જગ્યા ઇઝ બ્લેક. બ્લેક શું હતું? તો બોર્ડ. ધ સીલિંગ ઇઝ છત કેવી છે? વ્હાઇટ. There are ખાલી જગ્યા વિન્ડોઝ ઇન ધ રૂમ. રૂમમાં કેટલી બારીઓ છે? 2 એટલે કે 2. ધ ડોર્સ આર બારણા કેવા છે? બ્રાઉન કથ્થઈ. ધ ફ્લોર ઇઝ ક્લીન. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. વ્હાઇટ કે ગ્રીન તો કે ગ્રીન. There is a platform in the classroom. ક્લાસરૂમમાં ઇન કે ઓન તો કે ઇન આવે. ક્લાસરૂમની અંદર પ્લેટફોર્મ છે. માં અથવા અંદર. ધ ટેબલ ઇઝ ખાલી જગ્યા ધ પ્લેટફોર્મ તો કે ઓન ધ. ધ ચેર ઇઝ નિયર ધ પ્લેટફોર્મ. ખુરશી પ્લેટફોર્મની નજીક છે. ધ ચેર એન્ડ ટેબલ આર ન્યૂ. બરાબર, નવા છે. There is a book on the table. ટેબલ ઉપર પુસ્તક છે. The book is thick. બુક જાડી છે. થીન એટલે પાતળી અને થીક એટલે જાડી. The teacher is near the blackboard. બરાબર. ટીચર છે એ બ્લેકબોર્ડની નજીક છે. ત્યાં નિયર આવશે. There is a chalk ખાલી જગ્યા his hand. તો કે ચોક છે એ તેમના હાથમાં છે. માં માટે in. The chalk is white. ચોક સફેદ છે. There is a cupboard near the blackboard. અહીંયા અ કપબોર્ડ છે એટલા માટે there is આવ્યું. બરાબર. હવે નીચેના ખાલી જગ્યા સ્ટોરી બુક્સ ઇન ધ કપબોર્ડ. સ્ટોરી બુક્સ બહુવચન એટલે there are આવ્યું. ખાલી જગ્યા ઇઝ અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. અહીંયા અ ડસ્ટબિન એટલે શું આવશે? there is. બરાબર. હવે એવી જ રીતના જુઓ ચોથો ક્વેશ્ચન છે એમાં હાઉ મેનીથી પ્રશ્ન પૂછ્યા છે. નીચે 2 ઓપ્શન આપ્યા છે. સાચો ઓપ્શન તમારે શોધીને લખવાનો છે. તો હાઉ મેની શું છે? તો કે સંખ્યા દર્શાવે છે. આપણે આગળ શીખી ગયા. એક વચન હોય તો ધેર ઇઝથી જવાબ આપવાનો અને બહુવચન હોય તો ધેર આરથી. અહીંયા પ્રશ્ન છે હાઉ મેની એપલ્સ આર ધેર. તો અહીંયા 2 ઓપ્શન છે તો શું આવશે? 4 એપલ્સ છે ને ચિત્રમાં તો ધેર આર 4 એપલ્સ. બરાબર. અહીંયા તમને ઓપ્શન આપ્યા છે. સાચો જવાબ શોધીને ખાલી લખવાનો છે. અને જ્યાં એક વચન હોય ત્યાં ધેર ઇઝ લખવાનું. બહુવચન હોય ત્યાં ધેર આર. બીજી છે હાઉ મેની કાઇટ્સ આર ધેર. કેટલી પતંગ છે? તો કેટલી છે? 10 10 છે. બરાબર. તો ધેર આર 10 kites. હાઉ મેની પેન્સિલ્સ આર ધેર. કેટલી પેન્સિલ્સ છે? તો કે 12 12 છે. તો ધેર આર 12 પેન્સિલ્સ. બરાબર. એક કરતાં વધી જાય એટલે આર જ મૂકવાનું. એક હોય તો જ ઇઝ મૂકવાનું. અહીંયા શું છે? એપલ્સ. કેટલા એપલ્સ છે? 15. તો ધેર આર 15 એપલ્સ. સ્ટાર કેટલા છે? 20. તો ધેર આર 20 સ્ટાર્સ. ઝાડ કેટલું છે? એક જ છે તો ત્યાં શું આવશે? ધેર ઇઝ. ધેર ઇઝ 1 ટ્રી. પછી શું છે? બસ. કેટલી છે? 4. તો ધેર આર 4 બસીસ. બરાબર. અહીંયા ઓપ્શન આપ્યા છે. તમારે ખાલી સાચો જવાબ શોધીને જ લખવાનો છે. પછી અહીંયા શું છે?
સનફ્લાવર કેટલું છે? એક. તો ધેર ઇઝ આવશે, એક વચન છે. ધેર ઇઝ વન સનફ્લાવર. અહીંયા શું છે? માઉસ છે, રેબિટ છે, બરાબર. તો કે કેટલા રેબિટ છે? 5. તો ધેર આર 5 રેબિટ્સ. કેટલા છે? બનાના 8. તો કે ધેર આર 8 બનાનાસ, બરાબર. આવી રીતના ધેર ઇઝ અને આરથી આપણે જવાબ આપવાના છે અહીંયા કાઉન્ટ કરી. એના પછી જે આપણે ટેક્સ્ટ બુકમાં કર્યું કે ધેર ઇઝ અને ધેર આર સાથે શબ્દનો ઉપયોગ કરી તમારા વર્ગખંડના અહીંયા વાક્યો બનાવવાના છે. અહીંયા તમને આપ્યું છે ડોર્સ, વિન્ડોઝ, કપબોર્ડ. આના આધારે તમારે કેટલા વાક્ય બનાવવાના છે? 6 વાક્યો. દાખલા તરીકે અહીંયા ડોર છે, બરાબર. તો તમારા વર્ગખંડમાં ક્લાસરૂમમાં કેટલો ડોર છે? એક ડોર છે, બરાબર. તો ધેર ઇઝ અ ડોર ઇન માય ક્લાસરૂમ, બરાબર. એક ડોર હોય તો ધેર ઇઝ આવે. શું આવે? ધેર ઇઝ અ ડોર ઇન માય ક્લાસરૂમ. પાછળ બધે ક્લાસરૂમ આવશે, બરાબર. અહીંયા તમારે ધેર ઇઝ મૂકવું કે ધેર આર, એ તમારી જે વસ્તુ હોય એના ઉપર આધાર રહેશે. હવે દાખલા તરીકે વિન્ડોઝ છે તો કે 2 વિન્ડોઝ છે, તો અહીંયા શું લખવાનું? ધેર આર 2 વિન્ડોઝ. પછી પાછળ લખી દેવાનું ઇન માય ક્લાસરૂમ. આ રીતના તમારે 6 વાક્ય બનાવવાના છે, જે આપણે ટેક્સ્ટ બુકમાં પણ લખાવી દીધા છે. તો આ ક્વેશ્ચન 5 સુધી સમજાઈ ગયું બધાને, બરાબર. હવે આપણે ક્વેશ્ચન 6 લઈએ. તો ક્વેશ્ચન 6માં શું છે? ચાલો વાંચો સૂચના. તો તમને આગળ કીધેલું જ છે કે વેર, બરાબર. વેર એટલે ક્યાં. વેર છે એ શું દર્શાવે છે? જગ્યા, કે વસ્તુ, વ્યક્તિ ક્યાં છે એ જાણવા માટે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. આપણે ગ્રામરની અંદર ડિટેલમાં વેર લઈશું, પણ અત્યારે તમને સમજાવી દઉં કે વેર શીખવાનું છે. આપણે વેરથી પ્રશ્ન પૂછ્યા છે. તો વેર શું છે? તો કે કોઈ પણ વસ્તુ, પ્રાણી, વ્યક્તિ ક્યાં છે એ જાણવા માટે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. દાખલા તરીકે વેર ઇઝ ધ બોલ? દડો ક્યાં છે, બરાબર. તો ક્યાં છે? તો કે ખુરશી નજીક, બરાબર. તો વેર છે એ શું દર્શાવે છે? આપણને જગ્યા, કે વસ્તુ કઈ જગ્યાએ છે, ક્યાં છે, બરાબર. એટલે વેર છે એ શું દર્શાવે? જગ્યા. ઓકે, કે વસ્તુ, વ્યક્તિ ક્યાં છે એ પૂછવા માટે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે જ્યારે આપણે એનો જવાબ આપતા હોય ત્યારે શેનાથી જવાબ આપવામાં આવે છે? ઇન એટલે અંદર. પછી ઓન એટલે ઉપર. પછી અંડર, UNDER, અંડર એટલે નીચે. અને પછી શું છે? નિયર, NEAR, નિયર એટલે પાસે, નજીક, બધું જ થાય. ઓકે. ઇન, ઓન, અંડર અને નિયર, આ જે પ્રેપોઝિશન, આ જે અવયવ છે નામયોગી, એના વડે આપણે જવાબ આપીએ છીએ. જ્યારે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણે ઇન, ઓન, અંડર અને નિયર, બરાબર. આ તમારી નોટબુકમાં પોઈન્ટ કરીને લખી લેજો સ્પેલિંગ, બરાબર. તમે જેમાં લખો છો તેમાં. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે અને નિયર એટલે પાસે, બરાબર. હવે કોને અંદર કહેવાય, કોને ઉપર કહેવાય એ તો ખબર પડે ને, બરાબર. ઉપર કોને કહેવાય? તો કે આ બુક છે, બરાબર. અહીંયા પેન પડી છે, તો આને શું કહેવાય? ઉપર, ઓન, બરાબર. અહીં નીચે પડી હોય તો શું કહેવાય? અંડર. અહીંયા બાજુમાં હોય તો નિયર. ઓકે. અને આની અંદર મૂકી દીધી હોય તો ઇન કહેવાય. સમજાઈ ગયું? તો ઇન, ઓન, અંડર અને નિયર કોને કહેવાય એ ખબર પડી ગઈ બધાને, બરાબર. જુઓ, અહીંયા વસ્તુ છે તો આ ઓન કહેવાય, અહીંયા નીચે છે તો અંડર, બરાબર. પછી અહીંયા બાજુમાં છે તો શું કહેવાય? નિયર. અને આ જે વસ્તુ પડી હોય એની અંદર હોય તો કહેવાય ઇન. સમજાઈ ગયું? ઇન, ઓન, અંડર અને નિયર. તો
તો હવે જ્યારે આપણે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે, વેર છે એ જગ્યા દર્શાવે છે, વેરથી પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે જ્યારે જવાબ આપીએ ત્યારે ઇન, ઓન, અંડર અને નિયરનો ઉપયોગ થાય છે. તો જુઓ અહીંયા ક્વેશ્ચન નંબર 6માં શું કીધું છે કે ચિત્રો જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર આપો. હવે અહીંયા ચિત્રમાં શું છે તો કે ટેબલ છે, બરાબર, અને ટેબલની નીચે ડોગ છે ને, ટેબલની નીચે છે. તો નીચે માટે શું વપરાય? તો અહીંયા સ્પેલિંગ લખ્યા હતા, તો શું વપરાય? અંડર, બરાબર. તો વેર ઇઝ ધ ડોગ પ્રશ્ન પૂછ્યો છે, બરાબર. બે ઓપ્શન પણ આપ્યા છે, ઇટ ઇઝ ઇન ધ ટેબલ, ઇટ ઇઝ અંડર ધ ટેબલ. ટેબલમાં છે અને ટેબલ નીચે છે, તો કયો જવાબ આવશે? અંડર ધ ટેબલ. તો ઇટ ઇઝ અંડર ધ ટેબલ. એવી રીતના ચાલો જોઈએ શું છે પહેલું, તો કે વેર ઇઝ ધ પેપર. ચિત્ર જોવાનું, પેપર ક્યાં છે, બરાબર. તો ચિત્રમાં જોવાનું, ઇટ ઇઝ ઇન ધ ડસ્ટબિન, ઇટ ઇઝ અંડર ધ ડસ્ટબિન. અંડર એટલે નીચે, ઇન એટલે માં અથવા અંદર. ડસ્ટબિન નીચે છે કે ડસ્ટબિન અંદર? તો કે ડસ્ટબિનની અંદર. તો ઇટ ઇઝ જે ઓપ્શન છે સાચો એ લખી દેવાનો, ઇટ ઇઝ ઇન ધ ડસ્ટબિન, ડસ્ટબિનની અંદર. ચાલો બીજું વાક્ય શું છે તો ચાલો જોઈએ. આવડે છે ને, ખબર પડે છે ને બધાને? ઓકે. બીજું છે વેર ઇઝ ધ કેપ. શું પ્રશ્ન છે? પ્રશ્ન હું લખતી નથી, બરાબર, સીધો જવાબ લખી દઈશ. તો પ્રશ્ન છે વેર ઇઝ ધ કેપ. ટોપી ક્યાં છે? તો જુઓ ચિત્રમાં ક્યાં છે? ઉપર પડી છે ને, હે? તો ઉપર માટે શું આવે? ઓન. તો ઓન વાળો ઓપ્શન ગોતી લેવાનો. તો શું છે? ઇટ ઇઝ ઓન ધ બેગ. અહીંયા લખી દેવાનું જવાબ, ઇટ ઇઝ ઓન ધ બેગ. ઓકે, જવાબ લખું છું ખાલી. પછી ત્રીજું શું છે કે વેર ઇઝ ધ હાઉસ. ઘર ક્યાં છે? તો ઇટ ઇઝ ઓન ધ ટ્રી, ઇટ ઇઝ અંડર ધ ટ્રી. અંડર એટલે નીચે, ઓન એટલે ઉપર, બરાબર. વેર ઇઝ ધ હાઉસ. ઘર ક્યાં છે? ઝાડ ઉપર છે કે ઝાડ નીચે? તો કે નીચે વાળો ઓપ્શન આવશે. શું આવશે? અંડર. તો ત્રીજામાં શું આવશે? ઇટ ઇઝ અંડર ધ ટ્રી. ઓકે, ઝાડ નીચે ઘર છે. વેર ઇઝ ધ ટ્રેક્ટર. ટ્રેક્ટર ક્યાં છે? તો નિયર ધ હાઉસ કે ઇન ધ હાઉસ? ઘરમાં છે કે ઘર નજીક? તો કે ઘરની નજીક છે ને, તો નજીક માટે નિયર. તો ચોથામાં જવાબ આવશે ઇટ ઇઝ નિયર ધ શું છે? હાઉસ. ઘરની નજીક છે. પાંચમામાં શું છે? વેર ઇઝ ધ ગ્લાસ. ગ્લાસ ક્યાં છે? નિયર ધ બોટલ કે અંડર ધ બોટલ? બોટલ નીચે કે બોટલ પાસે? તો કે નિયર એટલે પાસે. તો કયો જવાબ આવશે? નિયર. તો ઇટ ઇઝ નિયર ધ બોટલ. ગ્લાસ ક્યાં છે? તો કે બોટલની નજીક. વેર ઇઝ ધ ગર્લ. છોકરી ક્યાં છે? ઇન ધ અમ્બ્રેલા કે અંડર ધ અમ્બ્રેલા? છત્રીની અંદર છે કે છત્રીની નીચે? તો કે છોકરી છે એ છત્રીની નીચે, બરાબર. તો નીચે માટે અંડર. તો અંડર વાળો જવાબ લઈ લેવાનો. તો કે છોકરી છે એટલે સી ઇઝ અંડર ધ અમ્બ્રેલા. છત્રીની નીચે છે. આ થઈ ગયા જવાબ. વેર ઇઝ ધ બોય. છોકરો ક્યાં છે? હી ઇઝ અંડર ધ કાર, હી ઇઝ ઇન ધ કાર. અંડર એટલે નીચે. કાર નીચે કે કાર અંદર? તો કે કારની અંદર. તો હી ઇઝ અંદર એટલે ઇન, હી ઇઝ ઇન ધ કાર. આ થઈ ગયો જવાબ. એના પછી શું છે? આઠમું, વેર ઇઝ ધ બોક્સ. પેટી છે એ ક્યાં છે? બોક્સ. ચાલો બે ઓપ્શનમાં શું છે? ઇટ ઇઝ ઓન ધ ટેબલ, ઇટ ઇઝ નિયર ધ ટેબલ. ઓન એટલે ઉપર. તો ટેબલ ઉપર છે કે નિયર ધ ટેબલ? ટેબલ નજીક? તો કે ટેબલ
ઉપર. તો 8મામાં શું જવાબ આવશે? ઇટ ઇઝ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર બોક્સ છે. પછી 9મામાં શું પ્રશ્ન છે કે વેર ઇઝ ધ ડસ્ટબિન? ડસ્ટબિન ક્યાં છે? ઇટ ઇઝ ઇન ધ ડોર, ઇટ ઇઝ નિયર ધ ડોર. ડોરની અંદર છે કે ડોરની નજીક? નિયર એટલે નજીક, પાસે. તો કે ડોરની પાસે છે, તો કયો જવાબ આવશે? નિયર વાળો. તો ઇટ ઇઝ નિયર ધ ડોર. બારણા પાસે ડસ્ટબિન છે. હવે એના પછી શું છે? વેર ઇઝ ધ ફિશ? માછલી ક્યાં છે? ઇટ ઇઝ ઇન વોટર, ઇટ ઇઝ અંડર વોટર. પાણીની નીચે છે કે પાણીની અંદર છે? બરાબર. તો બે ઓપ્શન સરખા લાગે આપણને કે પાણીની નીચે માછલી છે કે પાણીની અંદર. તો જવાબ આપીએ ત્યારે શું આવે કે પાણીની અંદર માછલી છે. પાણી નીચે હોય ને પાણી ન હોય, બરાબર, પાણી ઉપર હોય અને નીચે માછલી, એ રીતના નથી બતાવતા, પણ આ પાણી છે અને એની અંદર માછલી છે. તો અંદર માટે ઇન. તો ઇટ ઇઝ ઇન ધ વોટર. આ જવાબ લખી દેવાનો. ઓકે. વેર ઇઝ ધ બેટ? બેટ ક્યાં છે? તો કે ટેબલ, જે બેડ છે એની નીચે છે કે બેડની ઉપર છે? અંદર. ઇટ ઇઝ ઇન ધ બેડ કે ઇટ ઇઝ અંડર ધ બેડ? તો કે નીચે છે, તો અંડર આવશે. તો કે ઇટ ઇઝ અંડર ધ બેડ. ઇટ ઇઝ અંડર ધ બેડ. આ થઈ ગયો આપણો જવાબ. એના પછી શું છે પ્રશ્ન નંબર 12. વેર ઇઝ ધ ફ્લાવર વાસ? ફ્લાવર વાસ ક્યાં છે? ઇટ ઇઝ અંડર ધ ટીવી, ઇટ ઇઝ નિયર ધ ટીવી. ટીવીની નીચે છે, અંડર એટલે નીચે અને નિયર એટલે પાસે, ટીવીની પાસે. તો આપણને ખબર છે ટીવીની પાસે વાસ છે. તો જવાબમાં શું લખવાનું? ઇટ ઇઝ નિયર ધ ટીવી. આ થઈ ગયો જવાબ. ઓકે. આ રીતનો ક્વેશ્ચન અહીંયા આપણો વેરવાળો થાય છે. બરાબર. હવે જુઓ શું છે તો કે હવે અહીંયા તમને કેટલાક વિરોધી વિશેષણો આપ્યા છે. બરાબર. એટલે કે વિરોધી શબ્દો. તો આ જે શબ્દો છે એ તમારે નોટબુકમાં લખી લેવાના. ઓકે. હવે અહીંયા જુઓ જે શબ્દ આપ્યા છે, બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું, ન્યૂ એટલે નવું, ઓલ્ડ એટલે જૂનું, ક્લીન એટલે સ્વચ્છ, ડર્ટી એટલે ગંદુ. આ બધા એકબીજાથી વિરોધી છે. બરાબર. અહીંયા શું કીધું છે પ્રશ્નમાં તમને? ચિત્રો જોઈ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે એપલ છે અને બનાના છે. બરાબર. ઓપ્શન આપ્યા છે આપણને યલો અને રેડ. ઓકે. તો અહીંયા જુઓ આપેલું જ છે, ખાલી આપણે રેડ અને યલો એ બેમાંથી સાચો ઓપ્શન શોધીને લખવાનું છે. તો કે એન એપલ ઇઝ ખાલી જગ્યા અ બનાના ઇઝ ખાલી જગ્યા. તો કે એપલ કેવું છે? તો કે રેડ હોય ને, તો અહીંયા લખવાનું રેડ. બનાના કેવું? તો કે પીળું, તો અહીંયા લખવાનું યલો, પાછળ પૂર્ણવિરામ. એવી જ રીતના અહીંયા શું છે? એલિફન્ટ છે અને શું છે? રેબિટ. બરાબર. તો અહીંયા છે એન એલિફન્ટ, ELEPHANT. એન એલિફન્ટ ઇઝ ખાલી જગ્યા અને રેબિટ ઇઝ ખાલી જગ્યા. અહીંયા તમને ઓપ્શન આપ્યા છે સ્મોલ અને બિગ. બે ઓપ્શન છે ને. હવે કોણ સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું. કોણ નાનું છે? તો કે રેબિટ છે એ નાનું છે, એલિફન્ટ છે એ મોટું. તો જવાબ શું આવે? એન એલિફન્ટ ઇઝ બિગ. હાથી મોટો છે અને સસલું સ્મોલ એટલે નાનું છે. એના પછી શું છે ચાલો જોઈએ. તો કે અસ્વાન ઇઝ ખાલી જગ્યા અને ક્રો ઇઝ
ખાલી જગ્યા. ઓપ્શન છે બ્લેક અને વ્હાઈટ. બરાબર. તો શ્વાન, હંસ છે. શ્વાન એટલે હંસ. હંસ કેવો હોય? તો કે વ્હાઈટ, સફેદ હોય. વ્હાઈટ એટલે સફેદ ને બ્લેક એટલે કાળું. કાગડો કેવો? તો કે કાળો. તો અહીંયા કાળો લખી દેવાનું. બરાબર. એના પછી શું છે ચિત્રમાં? તો કે બ્રાન્ચ ઇઝ, બ્રાન્ચ એટલે ડાળી. બરાબર. અને લીફ, લીફ એટલે પાંદડું. શું છે? બ્રાન્ચ ઇઝ ખાલી જગ્યા અને અ લીફ ઇઝ ખાલી જગ્યા. હવે અહીંયા ઓપ્શનમાં શું છે? લાઇટ, LIGHT, લાઇટ એટલે હળવું, અને હેવી, HEAVY, હેવી એટલે ભારે. બરાબર. તો હવે બ્રાન્ચ, ડાળી કેવી હોય? હળવી હોય કે ભારે? તો કે ભારે. તો બ્રાન્ચ એટલે અહીંયા લખવાનું હેવી. અને લીફ, પાંદડું કેવું હોય? હલકું. તો અહીંયા લખવાનું લાઇટ. આવડે ને બધાને? ઓકે. એના પછી જોઈએ આપણે શું છે? તો કે ટી ઇઝ ખાલી જગ્યા, આઈસ્ક્રીમ ઇઝ ખાલી જગ્યા. અહીંયા છે હોટ અને કોલ્ડ. તો કે હોટ એટલે ગરમ અને કોલ્ડ એટલે ઠંડુ. તો ચામાં જુઓ વરાળ નીકળે છે, તો ધ ટી ઇઝ શું આવે? હોટ, ગરમ, અને આઈસ્ક્રીમ ઇઝ કોલ્ડ. આ બંને વિરોધી થાય છે એકબીજા. ઓકે. હવે એવી રીતના જુઓ શું છે? તો ચાલો લખીએ. બનિયન ટ્રી, બનિયન ટ્રી હેઝ અ ખાલી જગ્યા ટ્રંક. A coconut tree has a ખાલી જગ્યા ટ્રંક. હવે અહીંયા આપ્યું છે થીન અને THIN, થીન અને થીક. બરાબર. થીન એટલે પાતળું અને થીક એટલે જાડું. હવે અહીંયા જુઓ બનિયન ટ્રી એટલે વડનું ઝાડ અને કોકોનટ ટ્રી એટલે નારિયેળીનું ઝાડ. એની જે વડવાઈ, એની જે ડાળીઓ હોય એને અહીંયા ટ્રંક કીધું છે. બરાબર. તો વડનું જે ઝાડ છે એની જે ડાળીઓ છે એ કેવી છે? તો કે થીક એટલે ગાઢ, જાડી. બરાબર. તો અહીંયા બનિયન ટ્રીમાં શું આવશે? થીક. અને જે અહીંયા નાળિયેરી છે એની કેવી છે? થીન એટલે પાતળી. તો અહીંયા લખી દેવાનું થીન. બરાબર. હવે જુઓ વડની વડવાઈઓ કે ને ઘટાદાર હોય એટલે કે થીક. ઓકે. ચાલો હવે નંબર 6માં શું છે? તો મેરીગોલ્ડ એટલે ગલગોટો. MARIGOLD. મેરીગોલ્ડ ઇઝ ખાલી જગ્યા, સનફ્લાવર ઇઝ ખાલી જગ્યા. હવે કૌંસમાં છે યલો અને ઓરેન્જ. બે ઓપ્શન આપ્યા છે. તો કે સૂર્યમુખી હોય એ કેવું હોય? યલો હોય. બરાબર કે ઓરેન્જ હોય? તો કે સૂર્યમુખી હોય એ કેવું હોય? બોલો. સનફ્લાવર એટલે સૂર્યમુખી અને મેરીગોલ્ડ એટલે ગલગોટો. બરાબર. જે સનફ્લાવર છે એ યલો હોય અને આ કેવું હોય? ઓરેન્જ. આ થઈ ગયો જવાબ. ઓકે. ચાલો એના પછી શું છે? એના પછી પણ છે જુઓ અહીંયા મોહન ઇઝ. તો કે મોહન છે, અહીંયા મોહનનું નામ આપ્યું છે. કેવો છે? પાતળો. તો કે થીન. બરાબર. મોહન છે એ કેવો છે? પાતળો. મોહન ઇઝ થીન. થીન એટલે પાતળો. અને રામ ઇઝ કેવો છે? જાડો. તો અહીંયા આવશે ફેટ. ઓકે. એના પછી છે રીટા ઇઝ કેવી છે? રીટા છે એ ઊંચી છે તો ટોલ. ટોલ એટલે ઊંચું. અને ટીના છે એ કેવી છે? નીચી. તો એના માટે શું આવશે? શોર્ટ.
બરાબર. એના પછી શું છે? મનુભાઈ અને વિનય. તો વિનય છે એ કેવો છે? યંગ. તો વિનય ઇઝ યંગ. તો સામે કોણ છે? મનુભાઈ. મનુભાઈ કેવા છે? ઓલ્ડ. તો મનુભાઈ ઓલ્ડ. યંગ એટલે યુવા અને ઓલ્ડ એટલે ઘરડો. એના પછી શું છે? તો કે ધ શર્ટ ઇઝ, શર્ટ કેવો છે અને ફ્રોક કેવું છે? તો ફ્રોક છે એ નવું લાગે છે, શર્ટ છે એ જૂનું. બરાબર. તો ધ ફ્રોક ઇઝ કેવું છે? ન્યૂ. આપણને જેવું દેખાય એવું લખી દેવાનું. અને ધ શર્ટ ઇઝ ઓલ્ડ, નવું અને જૂનું બધા વિરોધી છે. ધ પેન્સિલ ઇઝ, પેન્સિલ કેવી છે? તો કે લાંબી, લોંગ. અરે પેન્સિલ શોર્ટ છે. બરાબર. જે પેન્સિલ છે એ ટૂંકી છે, શોર્ટ એટલે ટૂંકી. અને પેન છે, પેન કેવી છે? તો કે લાંબી, લાંબી માટે લોંગ, શોર્ટ અને લોંગ. એના પછી પોટેટો કેવું છે? તો કે બ્રાઉન, POTATO. પોટેટો ઇઝ બ્રાઉન. બટેટું છે એ કથ્થઈ છે, ખબર છે ને આપણને કલર. તો પર્પલ. બ્રિંજલ છે, રીંગણ છે એ કેવું છે? રીંગણ છે એ પર્પલ. કેવું છે? પર્પલ. બરાબર. તો આ થઈ ગયા આપણા જવાબ. પર્પલ એટલે જાંબુડિયો. હવે એના પછી જુઓ કે ચિત્ર જોઈ વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. તો આપણને ખબર છે આમાં શું છે? તો કે પ્રશ્ન પૂછ્યા છે કે ઇઝ ધેર અ કેટ ઇન ધ પિક્ચર? તો ચિત્રમાં બિલાડી છે? તો આપણે શીખી ગયા છે ધેર ઇઝ અને ધેર આર થી જવાબ આપતા. બરાબર. જ્યાં એક વચન હોય ત્યાં ધેર ઇઝ. બરાબર. યસ હોય તો યસ ધેર ઇઝ, એક વચન હોય તો. બરાબર. અને નકારમાં હોય તો નો ધેર ઇઝન્ટ. બરાબર. ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ છે, આપણે શીખી ગયા. અને આર નોટનું ટૂંકું રૂપ આરન્ટ. આ વસ્તુ બંને આપણે શીખી ગયા છીએ. એક વચન હોય ત્યાં ધેર ઇઝ મૂકવાનું, બહુવચન હોય ત્યાં ધેર આર. ઓકે. ચાલો તો જુઓ અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. પહેલો પ્રશ્ન શું છે? તો ચાલો જોઈએ. ચિત્રમાંથી જોઈને આપણે યસ ધેર ઇઝ, હા અને નામાં જવાબ આપવાનો છે. તો શું છે પહેલો પ્રશ્ન? જોઈએ ક્વેશ્ચન નંબર 8. આર ધેર 3 પેન્સ ઇન ધ પિક્ચર? ચિત્રમાં 3 પેનો છે? તો કે ના. અહીંયા 2 ઓપ્શન પણ આપ્યા છે. તો ના વાળો ઓપ્શન છે તો શું આવશે? બહુવચન છે એટલે નો ધેર આરન્ટ. બરાબર. આપણે શીખી ગયા છીએ. એના પછી પહેલા નંબરનું વાક્ય સ્ટાર્ટ થાય છે ઇઝ ધેર અ પેરોટ ઇન ધ પિક્ચર? ચિત્રમાં પેરટ છે? તો કે હા. તો શું લખવાનું? યસ ધેર ઇઝ. બીજું શું છે? આર ધેર 3 કાઇટ્સ ઇન ધ પિક્ચર? ચિત્રમાં 3 પતંગો છે? તો કે નથી. તો કયો જવાબ આવશે? નો ધેર આર નોટનું ટૂંકું રૂપ આરન્ટ. ઇઝ ધેર અ ડીશ ઇન ધ પિક્ચર? ચિત્રમાં ડીશ છે? તો કે ના નથી. તો શું આવશે? નો ધેર ઇઝન્ટ. સ્ટાર આર ધેર 10 સ્ટાર્સ ઇન ધ પિક્ચર? તો કે 10 સ્ટાર છે? તો કે હા. તો યસ બહુવચન છે એટલે ધેર આર. અંદર જવાબ આપેલા જ છે, સાચો જવાબ શોધીને લખવાનો છે. 5મા નંબરમાં શું છે? ઇઝ ધેર અ લાયન ઇન ધ પિક્ચર? ચિત્રમાં સિંહ છે? તો નથી. હાથી અને વાંદરો 2 જ છે. બરાબર. તો નો ધેર, નો વાળું ઓપ્શન લખી લેવાનું. 6 નંબર આર ધેર 5 બનાનાસ ઇન ધ પિક્ચર?
ચિત્રમાં 5 કેળા છે તો છે. તો યસ ધેર આર. નંબર 7. ઇઝ ધેર એન એપલ ઇન ધ પિક્ચર? ચિત્રમાં સફરજન છે તો હા છે. તો યસ ધેર ઇઝ. 8મા નંબરનું શું છે? આર ધેર ફ્લાવર્સ ઇન ધ પિક્ચર? પિક્ચરમાં ફૂલો છે તો કે નથી. તો નો ધેર આરન્ટ. ખાલી એના ટૂંકા રૂપ જ લખવાના છે જવાબમાં. ઇઝ ધેર અ બેટ ઇન ધ પિક્ચર? પિક્ચરમાં બેટ છે તો હા છે. તો યસ એક જ બેટ છે એટલે ધેર ઇઝ. આર ધેર રોઝીસ ઇન ધ પિક્ચર? પિક્ચરમાં ગુલાબો છે તો હા છે. એક કરતાં વધારે છે, 2 છે એટલે શું આવશે? યસ ધેર આર. આ થઈ ગયો આપણો જવાબ. હવે જુઓ એના પછી ક્વેશ્ચન નંબર 9માં શું છે? તો કે ક્વેશ્ચન નંબર 9માં આપેલું છે કે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો. તો આમાં પણ આપણે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરવાનો છે. તો પહેલું છે એન એલિફન્ટ, પછી આ રીતનું આપ્યું છે ઇન અને ઝૂ. હવે એન એલિફન્ટ એટલે એક વચન, બરાબર? તો શું આવશે? ધેર ઇઝ. પછી આ એન એલિફન્ટ લખવાનું, ધેર ઇઝ એન એલિફન્ટ, અહીંયા ઇન અને ઇન ધ ઝૂ. આ રીતના લખી દેવાનું. બીજું શું છે? 10 kites. અહીંયા શું છે? ઇન અને કપબોર્ડ. તો શું આવશે? ધેર ઇઝ આવશે કે ધેર આર? તો કે 10 છે તો ધેર આર. તમારે ખાલી ઇઝ અને આર મૂકવાનું છે, પછી આખું વાક્ય જોડીને લખી દેવાનું છે. ધેર આર 10 kites ઇન ધ કપબોર્ડ. થઈ ગયું? એકદમ ઇઝી છે ને? પછી ત્રીજા નંબરમાં શું છે? અ બસ, નિયર અને ગેટ. તો શું આવશે? અ બસ એક વચન એટલે ધેર ઇઝ. તો ધેર ઇઝ. તમારે ઇઝ મૂકવું કે આર મૂકવું એ જ નક્કી કરવાનું છે. પછી આખું વાક્ય એમનું એમ લખી દેવાનું. ધેર ઇઝ અ બસ નિયર ધ ગેટ. વચ્ચે એક ધ ખાલી વધારાનો આવે છે. એના પછી શું છે? 3 cats અંડર અને ટેબલ. તો શું આવશે? ધેર આર 3 cats અંડર ધ ટેબલ. સીધો જવાબ લખું છું. ધેર આર 3 cats અંડર ધ ટેબલ. બરાબર? એના પછી શું છે? 5મા નંબરનું વેલ અંડર અને ટ્રી. વેલ એટલે કૂવો, બરાબર? તો એક જ કૂવો છે તો ધેર ઇઝ અ વેલ. પછી શું છે? અંડર ધ ટ્રી. બરાબર? આખું વાક્ય એમનું એમ લખી દેવાનું. ખાલી તમારે ધેર ઇઝ મૂકવું કે ધેર આર એ જ નક્કી કરવાનું છે. 2 beds નિયર અને ડોર. બરાબર? 2 beds એટલે શું આવશે? ધેર આર, પછી શું છે? 2 beds, પછી નિયર ધ ડોર. એકદમ ઇઝી છે. એના પછી અ બેગ, ઓન અને ચેર. અ બેગ એટલે ધેર ઇઝ. એક જ બેગ છે. ધેર ઇઝ અ બેગ ઓન ધ ચેર. ખુરશી ઉપર બેગ છે. 5 monkeys ઓન રૂફ. 5 monkeys એટલે ધેર આર 5 monkeys. પછી શું આવે? ઓન ધ રૂફ. એના પછી મેની ગર્લ્સ એન્ડ બોયઝ એટલે બહુવચન. ધેર આર મેની ગર્લ્સ એન્ડ બોયઝ. પછી શું છે? ઇન ધ ક્લાસરૂમ. એ લખી દેવાનું જેમ વાક્ય છે એમનું એમ. અ બેલ નિયર અને ઓફિસ. અ બેલ એટલે એક વચન.
તો ધેર ઇઝ અ બેલ નિયર ધ ઓફિસ. થઈ ગયું? તો આ પણ આપણે શીખી ગયા હતા ધેર ઇઝ અને ધેર આર. તો હવે આપણું વર્કબુકની અંદર આ ચેપ્ટર આપણું પૂરું થાય છે, બરાબર. અને જ્યાંથી બાકી છે આપણે 5 પ્રશ્ન સુધી લખવાનું કીધું હતું, એના પછી આજે મેં તમને ક્વેશ્ચન 6 કરાવ્યો. 6 પછી 7, 8 અને 9, બરાબર. 9 ક્વેશ્ચન સુધી તમારે વર્કબુકની અંદર લખી લેવાનું. ઓકે, તો હોમવર્કમાં લખી લો ક્વેશ્ચન 6, 7, 8 અને 9 વર્કબુકમાં લખવું. તો અહીંયા આપણો જે યુનિટ છે એ વર્કબુકમાં પૂરો થાય છે, બરાબર. તમારે વર્કબુકની અંદર લખી લેવાનું. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું નવો યુનિટ. બાય.